સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે વાયરસનો હાહાકાર જોવા મળ્યો। દિવસે ને દિવસે અનેક બાળકો આનો ભોગ બની રહ્યા છે। વાયરસે 36 બાળકોના ભોગ લીધા છે। ચાંદીપુરાથી મૃત્યુઆંક 36 પહોંચ્યો છે। આ સાથે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ મુલાકાત લઈ શકે છે। સંક્રમિત વિસ્તારની પણ મુલાકાત લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જે પણ સંક્રમિત વિસ્તારો છે તેમની પણ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ મુલાકાત લઈ શકે છે। તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે અને અનેક બાળકો મોતને ભેટ્યા છે। હાલ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા? જી સ્મિતા, આપને જણાવી દઈએ કે રાજ્યની અંદર અત્યારે હાલ જે આ નવો વાયરસ જે છે ચાંદીપુરા વાયરસ તેનો હાહાકાર જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 36 બાળકોના ભોગ જે છે તે આજે વાયરસે લીધા છે। જો વાત કરવામાં આવે તો નાના બાળકોમાં ખાસ આ વાયરસ જોવા મળી રહ્યો છે। તો જો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગની ટીમ પણ આજે ચાંદીપુરા વાયરસ છે તેને લઈને અત્યારે હાલ એલર્ટ મોડમાં છે। જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર સહિત વાત કરવામાં આવે તો કેન્દ્ર આરોગ્યની ટીમ જે છે તે પણ આ વાયરસને લઈને ખૂબ જ ચિંતિત છે। એટલે કેન્દ્રીય આરોગ્યની ટીમ જે છે તે આજે અથવા તો કાલે ગમે ત્યારે ગુજરાતમાં આવી શકે છે અને વાત કરવામાં આવે તો અમદાવાદની અસારવા સિવિલની મુલાકાત પણ લેશે તેવું પણ એક વાત સામે આવી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચાંદીપુરા વાયરસ જે છે તે અત્યારે હાલ નાના બાળકોને પોતાની ચપેટમાં લઈ રહ્યો છે, જેમાં નાના બાળકોને નોર્મલ જે શરદી ખાંસી તાવના લક્ષણો હોય છે તેવા જ લક્ષણો જોવા મળે છે અને બાળકને ખેંચ આવવાનું પણ એક લક્ષણ સામે આવતું હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જેટલા પણ કેસ સામે આવ્યા છે તેમાં મોટાભાગના કેસ તો ખાલી શંકાસ્પદ હતા, પરંતુ જો વાત કરવામાં આવે તો 36 જેટલા બાળકોના મૃત્યુ આ કેસમાં થયા છે। તેને લઈને હાલ રાજ્ય સરકાર દ્વારા પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આરોગ્ય વિભાગના જે અધિકારીઓ જે છે, જે વડાઓ છે તેમની સાથે બેસીને ખાસ જે છે તે આ વાયરસને લઈને ચર્ચા વિચારણા કરી હતી ને વાયરસથી કઈ રીતે લડી શકાય તેના વિશે પણ વાતચીત કરી હતી। જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા અત્યારે હાલ જે વાયરસથી લડવાના પગલાં રૂપે જો વાત કરવામાં આવે તો તમામ શાળાઓમાં જ્યાં નાના બાળકો હોય છે ત્યાં આગળ જરૂરી એવી દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, તેમજ જે જગ્યાએ વધારે ગંદકી કે એવું દેખાતું હોય તેવી જગ્યાએ સફાઈ કરવા માટે થઈને પણ કહેવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો તકેદારીના ભાગરૂપે જે જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય, જે જગ્યાએ માછીઓનો ઉપદ્રવ થતો હોય તેવી જગ્યાઓ પર ખાસ સફાઈ રાખવા તેમજ જરૂરી એવી દવાઓનો છંટકાવ કરવાનું કાર્ય પણ હાલ જે છે તે રાજ્ય સરકારની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેમજ જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય આરોગ્યની ટીમ જે છે તે આજે અથવા તો કાલે ગમે ત્યારે અમદાવાદ સિવિલની મુલાકાત લેશે તેમજ અસરગ્રસ્ત જે વિસ્તારો જે છે તેની પણ મુલાકાત લે તેવી શક્યતા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે। વાયરસે 36 બાળકોના જીવ લીધા છે। અનેક બાળકો આની ઝપેટમાં આવી રહ્યા છે। દિવસે ને દિવસે આ વાયરસ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે।